નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હળવદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદના રેલવે સ્ટેશન નજીકથી છીએ અને હળવદમાં છેલ્લા ઘણા સમયથી જે નોનવેજ છે તેના પર જાહેર વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આજે હળવદ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી છે, જેમાં 70થી વધુ મુરગાઓ સહિત ઈંડાઓ સહિતનો નોનવેજનો મુદ્દામાલ હાલ નગરપાલિકા દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને જેની આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે વિસ્તાર છે રેલવે સ્ટેશન કોલોની અને રેલવે સ્ટેશન એકદમ નજીકનો વિસ્તાર છે. અહીંયા જ્યાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ખુલ્લેઆમ વેચાણ થતું હોય ત્યારે હળવદ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ હોય અને સાથે જેના વેચાણ પર પ્રતિબંધ હોય ત્યારે આ પ્રકારનું વેચાણ જેને લઈને દ્વારા પોલીસને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હળવદ રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે અને જ્યાં નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને 70થી વધુ મુરગાઓને અહીંથી લઈ જવામાં આવ્યા છે અને જાણવા મળતી વિગત પ્રમાણે કદાચ પાંજરાપોળ ખાતે તેને મૂકવામાં આવશે. સહિત હજુ પણ અન્ય મુરગાઓ પણ અહીંયા છે અને સાથે ઈંડાઓનો પણ નાશ કર્યો હોય તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. અને આ જે વિસ્તાર છે તે હળવદ રેલવે સ્ટેશનની બાજુનો વિસ્તાર છે અને અહીંયા આ પ્રકારની કામગીરી થતી હોય ત્યારે હળવદ શહેરની અંદર થોડા સમય પહેલાં આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવા માટે પણ એક રેલી કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ હાથ ધરાયા બાદ આ જ રીતે પ્રવૃત્તિ કરતા લોકો સામેની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એક વખત આ જ પ્રકારે આ પ્રમાણની વસ્તુઓ સામે આવી છે અને જે નગરપાલિકા તંત્ર છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે. અને હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે, નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને 70થી વધુ મુરગાઓ અને ઈંડાઓનો નાશ કરવામાં આવે છે. હાલ તમે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ શહેર વિસ્તારના છે ને રેલવે સ્ટેશન વિસ્તારના છે. અહીંયા આ પ્રકારની કામગીરી થતી હોય જેને લઈને હળવદ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે 70થી વધુ મુરગાઓને હાલ તો નગરપાલિકા દ્વારા લઈ જવામાં આવે છે અને હજુ પણ થોડા ઘણા જે છે તેને લઈ જવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના ટ્રેક્ટરમાં ભરીને સૂત્રો પાસેથી જ મળતી માહિતી પ્રમાણે પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને મળેલા ઈંડાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેલવે સ્ટેશનની એકદમ નજીકના છે અને હળવદ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે નગરપાલિકા તેમજ પોલીસને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેના દ્રશ્યો તમે હાલ પોઝિટિવ હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો કે આજે રેલવે સ્ટેશનની નજીકનો વિસ્તાર છે. અહીંથી નગરપાલિકા દ્વારા 70થી વધુ મુરગાઓ સાથે ઈંડાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે વિસ્તારના છે તે રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે અને આ પ્રકારની કામગીરી પર હાલ તો રોક લગાવવામાં આવી છે અને તેમ છતાં પણ વેચતા ઇસમ સામે નગરપાલિકા દ્વારા લાલાંક કરવામાં આવી છે અને હાલ જે છે તે મુરગાઓને અહીંથી લઈ જઈ પાંજરાપોળ ખાતે સ્થિત કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ઈંડાઓનો પણ નાશ કરવામાં આવ્યો હોય તેવી હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેલવે સ્ટેશન નજીકના વિસ્તારના છે. નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ નગરપાલિકાના છે. નગરપાલિકા વિસ્તારની અંદર જે રેલવે સ્ટેશનની બાજુનો વિસ્તાર છે ત્યાં ઈંડા સહિતની જે પ્રવૃત્તિઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોય હળવદમાં આ પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવી છે. થોડા સમય પહેલાં જ આવી પ્રવૃત્તિઓને બંધ કરવા માટે રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા ઘણી ખરી જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને આ જ પ્રવૃત્તિનો જે વસ્તુ હતી તેનો નાશ કરવામાં આવ્યો. ત્યારે આજે ફરી એક વખત નગરપાલિકા દ્વારા રેડ કરવામાં આવી છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને હાલ તો નગરપાલિકાની ટીમ દ્વારા મુરગાઓને પાંજરાપોળ ખાતે સ્થિત કરવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. અને જે નગરપાલિકાના કર્મચારી છે તે કેરેટમાં ભરીને આ પ્રમાણે લઈ જઈ રહ્યા છે અને તેને પાંજરાપોળ ખાતે સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યા છે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાંજરાપોળ વિસ્તારમાં લઈ જઈ રહ્યા છે અને રેલવે સ્ટેશન બાજુના વિસ્તારના દ્રશ્યો છે. હળવદ મિત્રો ફરી નવા જોડાયેલા તમામ મિત્રોને જણાવી દઉં, હળવદ શહેરની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવી છે. અને હાલ તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ઈંડાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે નગરપાલિકાનો ટ્રેક્ટર છે તેના મારફત આને લઈ જવામાં આવી રહ્યા છે. જે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા તો ઈંડાઓનો પણ અહીંયા
નાશ કરવામાં આવ્યો અને હળવદ શહેરની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ખરેખર રોક લગાવવામાં આવી છે. તેમ છતાં પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે નગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને પોલીસને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો તમે પોઝિટિવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. અને 70થી વધુ મુર્ગાઓને લઈ જવામાં આવે છે. પાંજરાપોળ ખાતાના હજુ પણ ઘણા બધા મુર્ગાઓ છે તે લઈ જવામાં આવી રહ્યા છે. જે છે તે દ્રશ્ય મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ રેલવે સ્ટેશનની બાજુમાં છે અને રેલવે સ્ટેશન છે અને ત્યાં રેલવે કોલોની છે અને એની બાજુનો જે વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અને આ પ્રકારની પ્રવૃત્તિ પર હળવદ નગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને થોડા સમય પહેલાં પણ આ જે પ્રવૃત્તિ હતી તેના પર નગરપાલિકા દ્વારા કામગીરી કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અને ફરી એક વખત આજે પણ નગરપાલિકા દ્વારા સૂત્રોની માહિતી મળતાની સાથે તાત્કાલિક ધોરણે રેડ કરી 70થી વધુ મુર્ગાઓને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. અને હજુ પણ 30-40 જેટલા મુર્ગાઓ છે, એટલે જે રીતે પાક્કો ફિગર તો નહીં પરંતુ 100થી વધુ મુર્ગાઓને હાલ તો સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો તમે પોઝિટિવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાઈવ જોઈ રહ્યા છો. ફરી મળીશું મિત્રો નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને આપશો